જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ. ને હું છું તમારો અવિનાશ ચૌહાણ અવિનાશ. તો આજે આપણે વહેલા સવારના 4:30 વાગે આપણે ઉઠી ગયા છીએ. આજે આપણે જવાનું છે વિક્ટોરિયા પાર્ક. તો ચાલો આપણે જઈએ વિક્ટોરિયા પાર્કમાં. ફાઇનલી મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ ઘરેથી અત્યારે વિક્ટોરિયા પાર્કમાં જવા માટે. તો આપણી સાથે એક આપણા મિત્ર પણ આવે છે, પણ આગળથી એને પાર્સલ કરવાના છે. ચાલો મિત્રો, તો આપણે વિક્ટોરિયા પાર્કમાં પહોંચી ગયા છે. આ છે ગેટ નંબર 1. જુઓ તમે. તો આપણે જવાનું છે વિક્ટોરિયા પાર્કની અંદર. આ છે આપણા મિત્રો, જુઓ તમે. આ છે મિતભાઈ, આ છે અજયભાઈ, આ અક્ષયભાઈ, આ જેડીભાઈ. કેમ છે જેડીભાઈ? આ આકાશભાઈ. જુઓ તમે. તો અહીંયાથી આપણે અંદર જવાનું છે વિક્ટોરિયામાં. જુઓ તમે. આ સ્વામિકા વિવેકાનંદનું સ્ટેચ્યુ છે. જુઓ તમે. તો એન્ટર થતાં તમને આવો કંઈક વ્યૂ જોવા મળે તમને વિક્ટોરિયા પાર્કમાં. તો આ છે વિક્ટોરિયા પાર્કનો અંદર જવાનો રસ્તો. જુઓ. અને વિક્ટોરિયા પાર્કનો સવારનો ટાઈમ શિયાળાનો સમય સવારે 6 થી 9, સાંજે 4 થી 6.5 કલાક. અને ઉનાળાનો સમય જુઓ સવારે 6 થી 9 ને સાંજે 4:30 થી 7 વાગ્યા સુધી. જુઓ તમે. હા, એનો ટાઈમ છે વિક્ટોરિયા પાર્ક. વિક્ટોરિયા પાર્કની અંદર એન્ટર થશો એટલે તમને અહીંયા વિક્ટોરિયા નેશનલ પાર્ક લખેલું બતાવે. અહીંયા તમને બધા લોકેશન પણ મળી જશે. અહીંયા જો તમને આ રીતે બધા લોકેશન લખ્યા છે. પછી અહીંયા તમને શું શું જોવા મળે છે, આવા તમને બધા લોકેશન જોવા મળી જશે. જુઓ તમે. તો મિત્રો, આ છે ભાવનગરનું વિક્ટોરિયા પાર્ક. તમે જુઓ. અહીંયા બધા સવારના 5 વાગ્યામાં જાગીને આવે છે કસરત કરવા. જો તમને આખું વિક્ટોરિયા પાર્ક બતાવીશું આજે. આ છે નાગદાદાનું ઘર, એટલે કે રાફડો. જુઓ તમે. અહીંયા તો આવા રાફડા કેટલા છે જોઈ શકો છો. હજી તો અહીંયા કેટલું બધું છે અહીંયા જોવા જેવું. તમને બતાવીશું હમણાં આગળ જઈને. જુઓ તમે. જુઓ મિત્રો, છે ને બાકી વિક્ટોરિયા પાર્ક. આ આપણા મિત્ર જેડીભાઈ. જો રનિંગ કરે છે આ ભાઈ. ઓ જેડીભાઈ. હા, તે ડેઈલી અહીં રનિંગ કરવા આવે છે. તો હું પણ એની સાથે આજે અહીંયા વિક્ટોરિયા પાર્કમાં આવ્યો છું. જુઓ તો. જો અહીંયા પક્ષીઓ જો તેનો અવાજ સાંભળીને અહીંયા તો મજા જ આવી જાય. તમે જુઓ. જો મિત્રો, સવારમાં અહીંયા પક્ષીઓ બોલે. જો તમે એનો અવાજ સાંભળો. જો કેવા પક્ષીઓ એની ધૂનમાં રમે છે. જુઓ તમે. જો મિત્રો, અહીંયાથી આખું વિક્ટોરિયા પાર્ક બતાવે. તમે જુઓ. એમ પણ મજા આવે એવું છે ને વિક્ટોરિયા પાર્કમાં.
વસ્તુ બતાવું. જો તમે વિક્ટોરિયા, આ છે રોજડું. જો તમે અહીંયા વિક્ટોરિયા પાર્કમાં રોજડા પણ છે. અહીંયા તમને સાપ, અગજર બધું જોવા મળે તમને અહીંયા. જો તમે અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે. તમને હમણાં પક્ષીઓ બતાવું તમને હું આગળ જઈને. આપણે જવાનું છે તળાવમાં. જઈએ વિક્ટોરિયા પાર્કનું તળાવ છે ને ત્યાં ત્યાં તમને હું બતાવું પક્ષીઓ બધા. તમે પક્ષીઓનો અવાજ સાંભળો. જુઓ તમે જો તમે સંભળાય છે તમને? જો તમે એકવાર ત્યારે હું વિક્ટોરિયા પાર્કની અંદર છું. મને નથી ખબર હું ક્યાં છું. બસ હાલ્યા રાખું. જુઓ તમે મારી મસ્ત મજાની ધૂનમાં આ પક્ષીઓનો કલબલ અવાજ સાંભળતા સાંભળતા મજા આવે એમ. જુઓ તમે તો હું અત્યારે વિક્ટોરિયા પાર્કની લવ કુમાર જગ્યા પર છું. જુઓ તમે, જો તમે આ પેડનું ઝાડ જુઓ તમે. આ પેડ જુઓ તમે કેટલું મોટું. જો એનું થડ તો જુઓ તમે. જુઓ તમે એના બધા પેડ જુઓ તમે. જુઓ તમે એના ઝાડ. હજી તો અહીંયા કોઈને એન્ટ્રી છે નહીં. આ છે નર્સરી, વિક્ટોરિયા પાર્કની નર્સરી. જુઓ તમે આરોગ્યવન. જુઓ મિત્રો અહીંયા પેલા અંકલ બેડમિન્ટન ખેલે છે. જુઓ તમે જો કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા. અહીંયા મોર પણ છે. જો સામે વિક્ટોરિયા પાર્કમાં તમને આખો દિવસ રખડો ને તોય પૂરું થાય એમ નથી. આ જુઓ તમે મિત્રો મોર અહીંયા કેવા બેઠા છે. જુઓ તમે મોર, ઢેલ. જો સવારમાં આવું જોવા મળી જાય એટલે આવું કઈ સિટીમાં જોવા નથી મળતું અત્યારે. તમે જુઓ તમે મોર મારી પાછળ જ છે. જુઓ તમે તમે પણ આવો એકવાર આ વિક્ટોરિયા પાર્કમાં. જુઓ તમે વિક્ટોરિયા પાર્કનો નજારો જુઓ તમે એકવાર. જો અહીંયા તમને ચાલતા ચાલતા મિત્રો મોર તમે જો જો તમે અહીંયા બધે
આ રસ્તો મને પણ નથી ખબર ને આ પણ મને નથી ખબર. હું ખોવાઈ ગયો છું અત્યારે વિક્ટોરિયા પાર્કમાં. અત્યારે જુઓ તમે, મને નથી ખબર. બસ એમને હાલ્યા રાખું છું અંદર મારી ધૂનમાં. મિત્રો, મને વિક્ટોરિયા પાર્કમાં એટલી મજા આવે છે ને કે મને ઘરે જવાનું મન જ નથી થતું. જુઓ તમે, આ કુદરતી વાતાવરણમાં રહેવાની મજા જ અલગ છે કંઈક. તમે જો, તમે ઘર ભૂલી જાઓ આમાં. તમે જો ઓલા દાદા કસરત કરે તે જુઓ તમે, કઈ કસરત કરે એ તો મને નથી ખબર. હવે દાદાને પૂછવું પડે ત્યાં જઈને. તો મિત્રો, જે હું પહેલી વાર ભાવનગરમાં રહું છું તો પહેલી વાર આજે હું વિક્ટોરિયામાં એટલા બધા આટા માર્યા. બાકી કોઈ દિવસ હું એટલો બધો આવ્યો જ નથી. બાકી તળાવ બાજુ આવું. જુઓ તમે, અને વૃક્ષ જુઓ તમે, પેડ ઝાડ જુઓ કેવા મોટા મોટા છે એને. મિત્રો, આ છે વિક્ટોરિયા પાર્કની ભોજનશાળા. જુઓ તમે, અહીંયા તમે આવીને બેઠો શાંતિથી, વિક્ટોરિયા પાર્કનો આનંદ માણો, આવી રીતે કસરત કરો. જે કરવું એ કરો. અહીંયા આવી રિલેક્સ કરો, આરામ કરો તમે અહીંયા આવીને. જુઓ તમે, હું આકાશભાઈ જો આ બધા કસરત કરે છે તારે. જો કસરત કરતા મસ્તી કરે. મિત્રો, તો જે તળાવ પાસે આપણે પહોંચવાનું હતું એ તળાવ પાસે પહોંચી ગયા છીએ. જુઓ તમે, આ તળાવનું નામ છે કૃષ્ણકુંજ. અહીંયા જુઓ તમે, કેટલા બધા પક્ષીઓ છે આ તળાવની અંદર. જુઓ તમે, તો તમને આ તળાવને ફરતી બાજુ તમને બતાવી શકું હું તમને. જો આ તળાવમાં પક્ષીઓ બધા. તો હવે આપણે તળાવની ફરતી બાજુ હાલવાનું છે આપણે. જુઓ તમે, આવું બધું તમારે કેચઅપ કરવું હોય તો વિક્ટોરિયા પાર્કમાં એકવાર અવશ્ય મુલાકાત લેવી પડે તમારે. જુઓ તમે, સૂર્યાસ્ત થાય એ જુઓ તમે. અહીંયાથી દી ઉગે એમ કહેવાય. તો તમે તળાવમાં વિવિધ પ્રકારના પક્ષીઓ છે આની અંદર. નામ તો મને એટલા બધા નથી આવડતા, તો તમે ખાલી જુઓ પક્ષીઓ તળાવની અંદર. તો મિત્રો, તો અત્યારે હું છું વિક્ટોરિયા પાર્કના કૃષ્ણકુંજ તળાવમાં. જો આ મિત્રો શું કરી રહ્યા છે. ભાઈ, ઝાડને નુકસાન ન પહોંચાવો તમે. જો તમે, આપણે જવાનું છે વિક્ટોરિયા પાર્કના આઇલેન્ડ પર. અહીંયા તળાવની બાજુમાં જ છે. જુઓ તમે, આ તળાવ છે. આ તળાવથી છે જ આગળ જાઓ એટલા એનો આઇલેન્ડ. જો અહીંયાથી આપણે આની ઉપર જવાનું છે. આપણે અહીંયાથી ઉપર જઈને તમને આખું વિક્ટોરિયા પાર્ક બતાવીશું. તમને અહીંયાથી આખું વિક્ટોરિયા પાર્ક બતાવી તમને. હમણાં ઉપર જઈ તમને આખું વિક્ટોરિયા પાર્ક બતાવું. ત્યાંથી તમને આખો વિક્ટોરિયા પાર્કનો નજારો બતાવીશું. જો બસ થોડુંક જ છે, બહુ આગું નથી આવડવા. જોઈ શકો છો.
જો હું અત્યારે એલર્ટના પગથિયાં ચડી રહ્યો છું. તમે જો મિત્રો, એલર્ટ ચડી રહ્યો છું અત્યારે. ફાઇનલી મિત્રો, હું અહીંયા ચડી ગયો છું. અહીંયાથી આખો કૃષ્ણકુંજ તળાવ બતાય છે. જો તમે વિક્ટોરિયા પાર્ક પણ આખું બતાય છે. ભાવનગરનું એવું આપણું ભાવનગરનું કુદરતી સૌંદર્ય એવું વિક્ટોરિયા પાર્ક. જુઓ તમે ભાવનગરનું જે ઘરેણું કહેવાય ને તે જુઓ તમે. અહીંયાથી આખું વિક્ટોરિયા પાર્ક દેખાય. જુઓ આ હતું ભાવનગરનું વિક્ટોરિયા પાર્ક. જુઓ તમે. તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે તો કમેન્ટ કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો આજે આપણે વિક્ટોરિયા પાર્ક અહીંયા પૂરું થાય છે. જુઓ તમે. ચાલો, બાય બાય, ટાટા.